બધાય મિત્રોને બાપા સીતારામ, જય માતાજી। ઘણા મિત્રો એમ કહે છે કે યુટ્યુબની અંદર વિડીયા કેમ નથી આવતા, વિડીયા કેમ બંધ કરી દીધા। તો ચાલો આજે આપણે એક સરસ મજાનો કપાસનો વિડીયો બનાવશું। તો આ છે મારો કપાસ, આ પૂરા 1 મહિનાનો કપાસ થયો છે। આપણે એનો 12 તારીખે સોંપ્યો હતો અને કાલે 12 તારીખ છે, એટલે કાલે પૂરા 1 મહિનાનો કપાસ છે। પણ આ કપાસમાં મિત્રો ફૂલ આપણે મહેનત કરેલી છે અને એક કાતરા પાણી પાયું હતું। કોરા ભીનામાં આ કપાસ સોંપ્યો હતો અને એક કાતરા પાણી પાવાનું। તો આ કપાસમાં આપણે ફૂલ મહેનત કરેલી છે। હવે આના પૈસા મળે કે ન મળે એ ભગવાન ઉપર આધાર છે મિત્રો। ખેડૂતોને ગમે એટલી મહેનત કરે પણ પૈસા મળે કે ન પડે એટલો ખેડૂત હેરાન થાય, છતાંય એનું મોઢું કાયમના માટે હસતું હોય, એનું નામ જ ખેડૂત કહેવામાં આવે છે। આગાહી કરતા હતા નબળું વરસ, પણ વરસ બહુ સારું છે। વરસાદ પહેલા રાઉન્ડની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી ગયો છે, બધે વાવણી થઈ ગઈ છે અને કપાસ અત્યારે સારો છે। આ આપણો કપાસ છે અને એકવાર ઉરિયા ખાતર નાખેલું છે અને દેશી ખાતર 7 ટેલરામાં ભરેલું છે। હવે આમાં કયું ખાતર આપવું જોઈએ કોમેન્ટ કરજો। તો આ આપણે કપાસની વેરાયટી છે, જોવા તમે વેરાયટી બહુ સારી છે। પણ હવે અને આજે આપણે કપાસની અંદર હાથી હાંકવાના છે। હમણાં સખડ આવે છે, આમાં આપણે સખડ હકાઈ નાખી। હાલમાં અત્યારે આપણે ખડ કાઢવી છીએ। આ કપાસમાં બીજી વાર ખડ કાઢવી છીએ। વરાપ નીકળી તો આપણે આટો મારી લઈએ। ખડ બહુ છે નહીં, કોક છે, વરાપ છે તે ખડ કાઢી લઈએ। જુઓ વાડીમાં સનેડો હકાઈ ગયો છે, સરસ મજાની રાહ ભાગી છે, ખડ ક્યાંય દેખાતું નથી, આ ચોખ્ખું થઈ ગયું છે। મિત્રો આ વરસાદ એટલો આવ્યો ને તે આ પાળો તોડી નાખ્યો। હવે એમ કહેવાય કે 8-10 વર્ષનો રેકોર્ડ વરસાદે તોડ્યો એમ કહો ને તોય હાલે ખરી, કારણ કે મને ના સાંભળતું ક્યારે આ પાળો તોડી નાખ્યો।
કોણ આ પાળો તોડી નાખ્યો જો કેટલું પાણી ભરાણું છે. આપણે વાડીની અંદર આ હોડી બને છે અને આ પતરા આવી ગયા છે, નવા પાઇપ આવી ગયા છે અને આ મોદી સહાયથી આપણે હોડી બનાવવાની છે.